નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને દર્શ રિપોર્ટર દર્શ સવાલ સાથે હું આપની સાથે મહેન્દ્ર। આજે ફરીવાર મંતવ્ય ન્યૂઝના દર્શ રિપોર્ટરે અલગ અલગ વર્ગના લોકો સાથે વાતચીત કરી અને રાજકારણથી જોડાયેલા 10 મહત્વપૂર્ણ સવાલો પૂછ્યા હતા કે શું રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવતા વચનો, મફત યોજનાઓ, રોજગારના મુદ્દા અને વિકાસના દાવાઓ વચ્ચે મતદારો શું પસંદ કરશે? શું વચનો પર વિશ્વાસ કરવો યોગ્ય છે કે કામગીરીને પ્રાથમિકતા આપવી જોઈએ? શું નેતાઓ પોતાના વચનો ઉપર ખરા ઉતરે છે કે નહીં? અને સારા નેતાની સાચી ઓળખ શું છે? આવી અનેક મહત્વપૂર્ણ ચર્ચાઓ સાથે જાણવાનો પ્રયાસ કરીશું કે મતદાતાઓનો મૂડ શું કહે છે અને આગામી ચૂંટણીઓમાં તેઓ કયા આધાર પર મતદાન કરશે। ચૂંટણી નજીક આવતાની સાથે જ સત્તા પક્ષ હોય કે પછી વિપક્ષ ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવતા હોય છે અને મતદાતાઓને રીઝવવા માટે વાયદાઓ અને વચનો આપવામાં આવતા હોય છે। ત્યારે અહીં સવાલ એ ઊભો થાય છે કે રાજકારણીઓ દ્વારા આપવામાં આવેલા વચનો પર મતદારો છે કેટલો વિશ્વાસ કરે છે અને તેમનો શું વિશ્વાસ સાચો સાબિત થાય છે કે કેમ? જોઈએ અમદાવાદની જનતા શું કહે છે। ચૂંટણી ટાણે રાજકીય નેતાઓ અલગ અલગ પ્રકારના વાયદાઓ કરતા હોય છે। આ વાયદાઓને લઈને અમદાવાદવાસીઓ શું કહી રહ્યા છે આવો જાણીએ। અહીંયા કોઈ વાયદા પૂરા નહીં થતા, ખાલી આવે છે અને કહે છે કે અહીંયા કે અમે આમ કરશું તેમ ભાઈ આયા ભાઈ અહીંયા કોઈ આવતું નહીં ચૂંટ્યા ભાઈ આ લોકો ખાલી ચૂંટણીના ટાઈમે જ આવે છે। અહીંયા 5 વર્ષે એકવાર આવે ખાલી શકલ જોવડાવવા કે ભાઈ કે અમારી શકલ જોવો બસ એટલે અમે આવ્યા ભાઈ કે તમે કોણ ને અમે કોણ જીત્યા પછી। વાયદા તો એવા કરવામાં આવે છે કે અહીંયાની તકલીફ તો તમારે માટે અમે રાત દિવસ 24 કલાક ગમે ત્યારે ઊભા છીએ અને આ ધારાસભ્યો કે કોઈ પણ અહીંયા કામ નથી કરતા। તમે અહીંયા જોઈ શકો ચારેય બાજુ તકલીફ રહી જ રહી છે। વાયદા તો અત્યાર સુધી ઘણા જોયા અને નેતાઓએ મોટા સ્ટેજ ઉપરથી એવું કહ્યું કે એ તો જુમલો હતો એમ કે બધા જાણીએ છીએ એમ 15 લાખ દરેકના ખાતામાં આવશે અને એ જ પાર્ટીના નેતા જાહેરમાં મોટા મંચ પરથી એવું કહે છે કે એ તો જુમલો હતો એમ। તો બહુ જ શરમજનક બાબત છે। વાયદા તો કરવામાં આવે છે અનેક રીતના પણ એ પછી ફ્લોપ થઈ જતા હોય છે કે ભાઈ અમે આમ કરીશું ને તેમ કરીશું પણ એ પ્રમાણેનું કંઈ પણ થતું નથી હોતું અને અમારે તો કાયમ માટેની હાલાકી જ ભોગવવાની આવે છે। અને અમારા ગટર લાઈન ભરાય કે ગમે તે રોડ ઉપર કચરો એ તે ગંદકી હોય પણ એ વાયદાનું કરે છે પણ એનું પાલન થતું નથી અને હા થઈ જશે, કામ થઈ જશે એવું કહે છે અને કોઈ પાલન થતું નથી એનું। ચૂંટણીના જે વાયદાઓ છે તેને ઘણા બધા લોકો છે તે જુમલાઓ માની રહ્યા છે તો ઘણા બધા એવું પણ કહી રહ્યા છે કે વાયદા જ ફક્ત વાયદા રહે છે પરંતુ લોકોના કામ થતા નથી। જ્યારે આ કામની વાત કરવામાં આવે છે ત્યારે રાજકીય નેતાઓ 5 વર્ષ માટે અલિપ્ત થઈ જાય છે। કેમેરામેન કુરાન રાણા સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। ચૂંટણી દરમિયાન રાજકીય પાર્ટીઓ દ્વારા અનેક વાયદાઓ અને વચનો આપવામાં આવતા હોય છે અને મતદાતાઓ વિશ્વાસ રાખી મત આપતા હોય છે, પરંતુ અહીં સવાલ એ ઊભો થાય છે કે શું ચૂંટણી જીત્યા બાદ આપવામાં આવેલા વચનો અને વાયદા પૂરા કરવામાં આવે છે કે પછી શું મત માટે જ આ પ્રકારના વચનો હોય છે? રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગમે તે ઘડીએ જાહેર થઈ શકે છે ત્યારે તમામ ચૂંટણીઓ પહેલા રાજકીય પક્ષો છે તે કાવા દાવા કરતા હોય છે। વાયદા બજાર છે તે ગરમ થઈ જતું હોય છે। જનતાઓને વાયદાની વણઝાર છે તે રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવતી હોય છે। ત્યારે આ વખતની ચૂંટણી પહેલા વાયદાનું બજાર કેવું છે અને આ વાયદાઓ ચૂંટણી પછી પૂર્ણ થાય છે કે કેમ તે અમદાવાદના લોકો પાસેથી જાણીશું। 100% વાત સાચી છે। ચૂંટણી આવે ત્યારે લોલીપોપો ચાલુ થઈ જાય કે તમને આમ આપીશું તેમ આપીશું અને પબ્લિકના મતો લેવા માટે, પબ્લિકના મતો માટેનું આ રાજકારણો છે જે યોગ્ય નથી અને ચૂંટણી ન્યાયી ચૂંટણી થાય એ દિશામાં એ કરવું જોઈએ। ના, મોદી સાહેબ અહીંયા આવ્યા હતા અને વિધાનસભા લડી ત્યારે એમને કીધું હતું કે બહેનો તમે એક દિવસ જાગજો, હું 5 વર્ષ જાગીશ અને બહેનો તમને કોઈ તકલીફ નહીં પડે। એટલે સાહેબ અહીંથી ચૂંટાઈને ગયા ને પછી કોઈ વાયદા જે આપ્યા છે કોઈ પૂરા કર્યા નથી। 15 લાખ રૂપિયા તમારા ખાતામાં નાખશું તો કોઈ સાચો વાયદો કર્યો નથી। ના, સરકાર તો સારી રીતે કરે છે
વાયદો તો હરેક રીતે પૂરો કરે છે. આમ ગેરંટીના ગેરંટી આપે છે. આમ એવું મોદીની ગેરંટીથી ગેરંટી આપે છે ને એટલી સારી ગેરંટી આપે છે કે એનું કોઈ નામ જ ના લેવાય એમ. પણ અત્યારે જે છે ને સમસ્યા હરેક જગ્યા પર છે. સંપૂર્ણપણે ચૂંટણી પૂરી થાય પછી કોઈ પણ નેતા દેખાતા નથી. પ્રજાના પ્રશ્નો એમને એમ જ રહે છે. પ્રજા હાલની તારીખમાં પણ ખૂબ જ હેરાન છે. પક્ષો ખાલી ખોટા વાયદા આપે છે પણ એમાં અમલ નથી કરી રહ્યા. જનતા ખૂબ જ હેરાન છે. ગટરના પ્રશ્નો છે, ઘણા બધા એવા પ્રશ્નો છે જે આપણે પબ્લિક વેઠી રહી છે. વાયદા ખાલી ચૂંટણીમાં આપવા પૂરતા હોય છે, જે ચૂંટણી જીતવા માટે હોય છે. આ 5 વર્ષ પછી કોર્પોરેટરના તમારે શોધવાના હોય છે. એટલે તમારા કામ લઈને એમની ઓફિસ અને એમના ઘરના ધક્કા જ ખાવાના છે. બાકી કામ કરવામાં એમને રસ નથી. ત્યારે લોકો કહી રહ્યા છે કે ચૂંટણી સમયે તમામ રાજકીય પક્ષો દ્વારા વાયદાઓ આપવામાં આવે છે, નીત નવી જે રેવડીઓ છે તે આપવામાં આવે છે, પરંતુ આ વાયદાઓ માત્ર ચૂંટણી પૂરતા હોય છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ એક પણ જે વાયદા હોય છે તે નેતાઓ દ્વારા, રાજકીય પક્ષો દ્વારા પૂર્ણ કરવામાં આવતા નથી અને તેનાથી સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવો પડતો હોય છે. કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. મફત રાશન અને વિવિધ મફત યોજનાઓમાં પ્રજા સુધી પહોંચાડવામાં આવતી હોય છે, પરંતુ અહીં સવાલ એ ઊભો થાય છે કે શું મફત રાશન અને મફત યોજનાઓમાં રાહત મળે છે કે પછી તમે રોજગારને વધુ મહત્વપૂર્ણ માનો છો? કેન્દ્ર સરકારને રાજ્ય સરકારની જે મફત રાશન યોજના અને મફત જે યોજના છે એ યોજનાને લઈને બનાસકાંઠા અને વાવ થરાદના લોકો શું કહી રહ્યા છે, આવો જાણીએ બનાસકાંઠા અને વાવ થરાદના લોકોના મુખે. આ સરકાર જે સહાય આલે છે એ બહુ સારી છે. અમારા જેવા ગરીબોને બહુ લાભકારક છે. ગમે ત્યારે ધંધો બંધ હોય ને તો આ સહાયથી અમારે ખૂબ ગુજારણ ચાલ્યું જાય છે. અને આ જે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો છે એનો પણ મેં લાભ લીધેલો છે. સરકારની યોજના તો સરસ છે, પરંતુ અંદર જે વચેટિયા છે એ બધો માલ ખાઈ જાય છે. પૂરતું અનાજ મળતું નથી. કોર્ટે જે અનાજ મળે છે એમાં પબ્લિકને પૂરતું અનાજ મળતું નથી. કોઈનો જથ્થો તારીખ કે છેલ્લી તારીખ સુધીનો સંગ્રહ કરવાનો ફરજમાં આવે છે, પણ 15 તારીખ પછી જાય એરિયા એમ કહે છે કે તમારા ભાગનું અનાજ કે તમે જલ્દી ના આવે તો અંદરથી ખતમ થઈ જશે. સરકાર દ્વારા આયુષ્માન કાર્ડની યોજના પણ સારામાં છે, જેમાં મધ્યમ અને ગરીબ લોકો સારો લાભ લઈ રહ્યા છે. જે એમની જે દવાખાનું આવે તેમાં ખૂબ લાભ મળી રહ્યો છે. સારી ઘણી બધી યોજનાઓ એવી છે કે જેમાં રોજગારી મળેલી છે. દાખલા તરીકે આપણે માનવ કલ્યાણ યોજના છે, એમાં રોજગારી માટે કીટો મળે છે, બરાબર. અને અન્ય ઘણી માનવ કલ્યાણ યોજનાઓ છે, એ સરકારની એક સરસ યોજનાઓ છે. એનાથી નાના વર્ગને મોટો ફાયદો થાય છે. અને આ સરકારે આવી રીતે જો અનાજ આપવું જ છે તો એવું અનાજ, સડેલું અનાજ ના આપી અને એની બદલીમાં કે જો દરેક આમ જનતાને ખાતામાં પૈસા આપે તો વધુ સારું રહેશે. આ હતા બનાસકાંઠા અને વાવ થરાદના લોકો, જેમણે એ વાત સ્વીકારી છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે પણ યોજના ચાલી રહી છે એ યોજના થકી અનેક લોકોના ચૂલા સળગી રહ્યા છે અને સાથોસાથ ક્યાંક ને ક્યાંક જે પોતાનો જીવન વ્યવહાર ચાલી રહ્યો છે. એટલે એવું કહી શકાય છે કે ક્યાંક ને ક્યાંક આ જે સરકારી યોજના છે, યોજનાનો ભરપેટ બનાસકાંઠા અને વાવ થરાદના લોકો વખાણ કરી રહ્યા છે. પ્રકાશ દ્વિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. સરકાર સામે હંમેશા એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો રહે છે કે લોકો માટે પ્રથમ પ્રાથમિકતા શું હોવી જોઈએ, મફત સેવાઓ કે કાયમી નોકરીની તકો? તાજેતરમાં આ મુદ્દે ચર્ચા તેજ બની છે. સરકાર દ્વારા શું પહેલાં પૂરું પાડવું જોઈએ, કાયમી નોકરીની તકો કે પછી મફત સેવાઓ? ત્યારે આ મામલે રાજકોટના યુવા વર્ગ શું વિચારે છે આપણે જાણીએ. સરકારી નોકરીને વધુ પ્રાધાન્ય મળવું પડે, કેમ કે મફત સેવાઓ ટૂંક સમયમાં જ હોય છે અને સરકારી નોકરી કાયમ રહે છે, જે સ્ત્રીને પોતાના પગભર બનવામાં મદદ કરે છે. સરકારે કાયમી નોકરીની તકો પૂરી પાડવી જોઈએ, કારણ કે મફત સેવાઓ તો ટૂંક સમય માટે ચાલવાની છે, પણ કાયમી નોકરી એ ભવિષ્યમાં અમને અને અમારા ફેમિલી માટે પણ મહત્વ અને મહત્વપૂર્ણ રહેશે, જેના કારણે અમે ભવિષ્યમાં પણ પગભર થઈ શકીએ. જો આપણે મફત સેવાઓ મળે છે એ તો ઠીક છે, પણ અગર જો શિક્ષણની એટલી બધી પ્રવૃત્તિઓ થાય છે, કોલેજમાં એટલો બધો કાર્યક્રમો થાય છે, પણ જો નોકરી જ નહીં હોય તો શિક્ષણનું શું કામ? અપેક્ષા શું હોય છે દરેક યુવાનને સરકાર પાસેથી?
અપેક્ષા એ છે કે જો શિક્ષણ પૂરું પાડો છો તો નોકરી પણ પૂરી પાડવી જોઈએ. એક યુથ તરીકે હું એમ કહેવા માંગીશ કે એક સરકારી નોકરી વધુ જરૂરી છે, કેમ કે ઘણા બધા યુથ એવા છે જેમને સરકારી નોકરી હજી મળતી નથી. ઘણા બધા તલાશમાં છે, ઘણું બધું ડિગ્રી મળેલી છે એ લોકોને, પણ એ લોકોને ખબર નથી કે શું નોકરી કરીએ, કેમ કે એ લોકો માટે નોકરીની અછત થાય છે. પ્રાથમિકતા તો સરકારી નોકરીની તકોને આપશું, કારણ કે અત્યારે જે ડિગ્રી હાસિલ કરેલી હોય છે છતાં તે બેરોજગાર હોય છે, એના માટે સરકારને નોકરીની તકો આપવી જોઈએ. નહીં, એટલી બધી પ્રાધાન્ય એને નથી મળતું. તો આ હતા આપણી સાથે યુવા વર્ગ કે જેઓ જણાવ્યું કે જે મફત સેવાઓ છે તે ક્યાંક ને ક્યાંક સરકારે ન આપવી જોઈએ, અને આ સાથે તેઓ એવું પણ જણાવ્યું કે જે સરકારી નોકરીની જે તકો છે તે વધુમાં વધુ મળવું જોઈએ, જેથી કરીને જે બેરોજગારીનું જે સ્તર છે તે ઘટે. કેમેરા પર્સન લલિત વ્યાસ, ધ્રુવ કુંડેલ, રાજકોટ. રાજકારણમાં વચનો અને વાયદાઓ આપવાની પરંપરા સામાન્ય બની ગઈ છે. સત્તા પક્ષ હોય કે પછી વિપક્ષ, ચૂંટણી પહેલા અનેક વાયદાઓ અને વચનો આપતા હોય છે, પરંતુ સત્તામાં આવ્યા પછી ઘણા વચનો અધૂરા રહી જાય છે. ત્યારે અહીં સવાલ એ ઊભો થાય છે કે શું કોઈ નેતાને તેમના અધૂરા વચનો વિશે પૂછ્યું છે? પ્રજાને અનેકો વચનો આપતા નેતાઓ પોતાએ કેટલું વચનનું પાલન કરે છે તેને લઈને જ અમે મંતવ્ય લેવા આવ્યા છે કે નેતાઓના અધૂરા વચનો શું નેતા પૂરા કરે છે કેમ. પૂછવાનો તો મોકો મળશે ત્યારે તો આપણા પ્રધાનમંત્રીશ્રીને પૂછીશ કે તમે જે વચનો આપેલા કે વડોદરાની અંદર એમ્સ આવવાની હતી, પછી 15 લાખ રૂપિયા એકાઉન્ટમાં આવવાના હતા, એ કશું આવ્યું નથી. આજે જે પણ નેતાઓ સત્તા પક્ષમાં છે તેઓએ પ્રજાને કરેલા વાયદાઓ ના ભૂલવા જોઈએ. જી, અમે પણ ઘણા એવા અમારા વિસ્તારના નેતાઓને ઘણી વાર રીતે પૂછતા હોઈએ કે ભાઈ આજનું શું થયું, ત્યારે એ લોકોની ઊંઘ ઉડે છે, ત્યારે પણ ઘણી વાર એવું બનતું હોય છે કે એ લોકો જતું જ કરતા હોય છે, ખાલી ગોળ ગોળ લોકોને ફેરવતા હોય છે. એની માટે એમણે જે વચનો આપ્યા છે પણ પ્રજાને ગુમરાહ કરીને, ધર્મના નામ વાળીને આ પ્રજાને ગુમરાહ કર્યા પછી જે નેતાઓએ જે વાત કરી છે, અમને હજારો વાર સવાલો કર્યા છે, એ લખાણોમાં સવાલો કર્યા છે, લેખિતમાં અમે માંગણી માંગી છે, આરટીઆઈ ના નિયમ અનુસાર માંગણી, પણ કોઈ પણ નેતા દ્વારા આજ દિવસ સુધી જવાબ આપ્યો નથી. અને અધૂરા વચનના જવાબ આજે પણ મળતા નથી. ખાસ કરીને તેઓ એમના હાઈકમાન્ડ અથવા તો એમના શહેર કે જિલ્લાના આગેવાનો હંમેશા મોબાઈલ સ્વિચ ઓફ રાખે છે. માત્ર ડેરી એ માત્ર પોતે પોતાની કારકિર્દી બનાવવા માટે અને વાલા દવલાની નીતિથી જ બીજેપી કામ કરે છે. જે કદાચ જો કોઈ પૂછવા જવાની હિંમત કરે તો જે સરકારમાં બેઠેલા નેતાઓ છે એમના તો રિએક્શનો સાવ અલગ બની જાય છે કે ભાઈ જે બી વ્યક્તિ પૂછે છે તો એનું ભાઈ શું, એનો કામ ધંધો શું છે, રોજગાર શું કરે છે, તો એને નુકસાન જવાબ આપવાની બદલે એની ઉપર વળતા હુમલાઓ ચાલુ કરે ને એવું બધું કરે છે કે ભાઈ એને કઈ રીતે આપણે શાંત કરી શકાય. પ્રજા છે તેમને પોતાનું મંતવ્ય રજૂ કરતા તેમને જણાવ્યું છે કે ઘણા નેતાઓ છે તે તેમને પૂછવામાં આવે છે કે તે તેમના અધૂરા વચનો છે તે પૂરા કરશે કે કેમ, પણ ખાસ કરીને વાત કરીએ જ્યારે સત્તાની વાત કરવામાં આવે તો સત્તાધીશો દ્વારા કોઈ પણ પ્રકારનો અધૂરા વચનો માટે જવાબ આપવામાં નહીં આવતો, તેવી રીતના મંતવ્ય રજૂ કરવામાં આવે છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્ય નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે મતદાતાઓને અનેક વાયદાઓ કરતા હોય છે, જો કે સત્તામાં આવ્યા બાદ કેટલાક વાયદાઓ પૂરા થતા નથી. ત્યારે અહીં સવાલ એ ઊભો થાય છે કે નેતાઓ તેમના વચનો પૂરા નથી કરતા, ત્યારે શું મતદાતાઓ બીજી વખત મતદાન કરવાનો નિર્ણય બદલે છે કે પછી ફરી પુનરાવર્તન કરે છે? સ્થાનિક સ્વરાજ્યની જ્યારે ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે હાલ નેતાઓ જે છે તે પોતાના વચનો આપતા હોય છે, પરંતુ તે પૂરા નથી કરી શકતા. ત્યારે મતદારો છે તે પોતાનો નિર્ણય બદલશે કે શું? ચાલો આપણે જાણીએ મજેવડી ગામની જનતા પાસેથી. તો પછી મત દેવાનો મતલબ અમારે શું ફરક પડવાનો કોઈ મત દેવાથી? આ અમારા નાના નાના કામ હોય, આ અરજી કેટલા સમય 2 વર્ષ થઈ જાય, 2.5 વર્ષ કોઈ નિકાલ નથી કરતા. જો આ સહયોગ પછી કોઈ એવા પ્રશ્ન હોય તો એ કોઈ સાંભળતા નથી, બરોબર છે? તો પછી અમારે ક્યાં મત આપવાની જરૂર છે? આમાં બહિષ્કાર જ કરવો પડે. આ લોકો ખાલી વચન આપીએ ચૂંટણી ટાણે મોટા મોટા વચનો આપે ને પછી 5 વર્ષ દેખાતા, ગામડામાં તો સાવ દેખાતા જ નથી. એટલે આવા પ્રશ્ન ધારો કે એ લોકો એમ કહેતા કે અમે આટલા કરોડના વિકાસના કામ કર્યા, પણ કેટલા ટકાવ છે એ ખરેખર કોઈ જોવા અધિકારીઓ કે આવતા નથી. એક કોઈ વચન ભાઈ પૂરા કરે એમ નથી અને થાય નહીં એનાથી, સમજ્યા?
એને એ ઘણા વચન દીધા, 15 લાખ રૂપિયા દેવાનું કીધું છે, એ નથી દીધા. સરકાર ખેડૂતની આવક બમણી કરવાનું કીધું છે, એ નથી કર્યું. હવે આમાં શું હવે વિકાસ કઈ થાય એમ નથી. આ નિર્ણય બદલવો જ પડશે. હવે રાજસ્થાનની જેમ જ કરવું પડશે કે ભાઈ 5 વર્ષ આપો, વધારે નહીં. આ 25 વર્ષ અત્યારે રાજસ્થાન આપ્યું છે, કોઈ જાતના કામ કરતા નથી. અધિકારીઓ કોઈ હરખો જવાબ આપતા નથી. એકાબીજા ટોપિયું ફેરવી નાખે. મામલતદાર પાસે જાય તો કે અમારામાં નથી આવતું, જિલ્લા પંચાયતમાં આવે. જિલ્લા પંચાયતમાં જાય તો પ્રાંત અધિકારીમાં આવે, પ્રાંત અધિકારીમાં જાય કલેક્ટરમાં આવે. આ રોડ રસ્તા જે ગ્રાન્ટો મંજૂર થઈ છે એ કોઈ રોડ રસ્તા હજી બન્યા નથી. કેટલા અમારા આ ગામડાની અંદર જિલ્લાની આખે ગામડાની અંદર ક્યાંય રોડ ને નામે ક્યાંય છે નહીં. અમે મતદાન બહિષ્કાર કરવા માંગીએ. ચૂંટણી ટાઈમે ખાલી વચનોની લાગણી કરવામાં આવે છે. ખેડૂતોના પ્રશ્ન હોય, રોડે રસ્તાના પ્રશ્નો હોય, અનેક ગામની સમસ્યા હોય, તે માત્ર ને માત્ર છે તે ખાલી ચૂંટણી ટાઈમે સાંભળીને વહી જાય છે, બાકી કોઈ જવાબ નથી આપતા. ત્યારે આવનારી ચૂંટણીની અંદર અમારે ચોક્કસપણે મતદાનનો બહિષ્કાર કરવાની પણ ફરજ પડી શકે છે. આવા નિર્ણયો આકરા કરવાની ફરજ પડી શકે છે તેવું મજેવડી ગામની જનતા કહી રહી છે. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને તમામ પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ સવાલ અહીં એ થાય છે કે શું છેલ્લી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં આપેલા કેટલા વચનો પૂરા થયા છે ખરા? ભાવનગર મહાનગરપાલિકાના ચૂંટાયેલા શાસકો છે તેના 5 વર્ષ પૂર્ણ થયા છે. અત્યારે હાલ ભાવનગરમાં આપણે લોકોને પૂછશું કે ચૂંટાયેલા શાસકો દ્વારા કેટલા વચનો છે તે પૂર્ણ કરવામાં આવ્યા છે અને કેટલા વચનો છે તે હજુ સુધી બાકી છે. તેવી જ રીતે ચૂંટણી આવશે એટલે તમામ ભાજપના કાર્યકરો શેરી ગલ્લે ખાંચે નુક્કડે નાના મોટાઓ તાઇફાઓ અને ખાતમુહૂર્ત દર્શાવી અને વિકાસના નામે મત લઈ આવતા હોય છે. ત્યારે ભાવનગર પશ્ચિમ વિસ્તારની અંદર તમે 7 વોર્ડ આવે છે. આ 7 વોર્ડની અંદર વિકાસના નામે મીંડું કહી શકાય. અમારી માંગણી છે જોગર્સ પાર્ક છે, સ્વિમિંગ પુલ છે, કે બાળકોને રમતગમતના મેદાન છે, કે કોઈ પરીક્ષાની તૈયારી માટેનું ગ્રાઉન્ડ છે. આવી અમે માંગણી કરે છે. માંગણીમાં ખાલી એ લોકો એમ કે આપશો આપશો આપશો, હજી ખાલી આને એ જગ્યાએ ફાળવણી કરી છે. બાકી જે સ્વિમિંગ પુલ છે, જોગર્સ પાર્કની જે આવી જગ્યાએ કોઈ ફાળવણી કરી નથી. જ્યારે મિટિંગ હોય ત્યારે બણગા પારે કે આટલું કામ કર્યું, એટલું કામ કર્યું. કામમાં પણ એટલો ભ્રષ્ટાચાર કે જે કામ થયા જે એ 15 વર્ષની આવરદા 15 વર્ષથી વધારે ટકતા નથી. જે કાંઈ કામ થાય તો આ ભ્રષ્ટાચાર એટલો વધી ગયો છે કે ખરેખર અમારે શું સમજવું. અને કર્મચારી નગર મોટા મોટી આખા ગુજરાતમાં મોટા મોટી સોસાયટીઓ કર્મચારી નગર છે. ત્યાં પાણી પણ ઓછા પ્રેશરથી મોટર ન મૂકે તો મોટર વિના પાણી ક્યાં આવતું નથી. પણ જે વિકાસ કરવો જોઈએ એ વિકાસ એ જમીનની અંદર થયો નથી. અને અમે દાન કહો તો દાન અને સરકારને સ્વેચ્છાએ આપી છે તો એ પ્રમાણે પણ એ જમીનનો બિનયુઝ થઈ રહ્યો છે એવું અમને લાગે છે. વચનો તો આપવામાં આવે છે અને આ જ્યારે ફ્લેટ બન્યા એની નીચે દુકાન હતી ત્યારે 21મી સાલમાં અમે અરજી આપી હતી કે ભાઈ આ દુકાનમાં તમે આ પાડવાનું હોય તો અમારો સમાવેશ કરો. તો એને 14 લાખ 13 લાખ કાળો બજાર કરીને બેસી દીધી. તો 9.5 લાખનું ડીડી મેં ભરેલું હતું ભાઈ, બરોબર. તો એને કાળો બજાર કરીને બેસી દીધી તો એ અમને ન્યાય સમાવેશ કરવાનો હતો ને તો અમે ધંધા વગરના નો રખડે. તમને લાગે છે કે પૂરો ભ્રષ્ટાચાર જ છે. ચૂંટણી સમયે આપેલા વચનો છે તે ક્યાંક અધૂરા જોવા મળી રહ્યા છે તેવો લોકોનો છે તે આક્ષેપ છે. હાલ જોવામાં આવે તો લોકો દ્વારા હજુ સુધી પણ અમુક કામ નથી થયા તેવું પણ કહેવામાં આવી રહ્યું છે અને અમુક કામ છે તે થઈ ચૂક્યા છે પણ ક્યાંક ને ક્યાંક અધૂરા જોવા મળી રહ્યા છે. તે જોવું રહ્યું. હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. ચૂંટણી સમય આવે એટલે રાજકારણમાં વચનોની હરીફાઈ શરૂ થઈ જાય છે. મફત સુવિધાઓ, રોજગાર, વિકાસ અને જીવન સ્તર સુધારવાના આશ્વાસન આપવામાં આવતા હોય છે. પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે આ બધા વચનો કેટલા હકીકતમાં બદલાય છે કે પછી જનતામાં પણ વિચાર્યા વગર વચનોથી મૂર્ખ બને છે. નમસ્કાર મિત્રો, વાત તો જામનગરવાસીઓ પાસેથી જ આપણે જાણશું કે ચૂંટણીમાં જે વાદાઓ કરવામાં આવે છે ક્યાંક ને ક્યાંક પ્રજાને મૂર્ખ બનાવવામાં આવે છે. તો જામનગરવાસીઓ પાસેથી જાણશું કે આ બાબતમાં જામનગરવાસીઓનું શું મંતવ્ય છે. અને જે અત્યારે નેતાઓ મોટા મોટા તાઇફાઓ અને વાયદાઓ કરે છે અને લોકોને મૂર્ખ બનાવે છે અને પછી લોકોના મત મેળવી અને પછી 5 વર્ષ સુધી મિસ્ટર ઇન્ડિયાની ગુણે જે ગાયબ થઈ જાય છે એ અને પછી
ફોન રિસીવ નથી કરતા, ઓફિસે જાય છે તો પણ નથી મળતા. ખાલી એક ભ્રમ પેદા કરી અને ખાલી લોકોને મૂર્ખ બનાવીને ખાલી મત મેળવીને વયા જાય છે. કે જે રજીસ્ટ્રેશન થયેલા જે મોટા મોટા પક્ષ છે, પણ તેનું આપણે જોવામાં આવે તો આ ચૂંટણી આવે ત્યારે મોટા મોટા વાયદા કરે છે. જ્યારે આપણે જામનગર જોઈએ તો એવા વિરોધ થાય છે કે ખાડાનગર છે, આવું છે, તેવું છે. પણ આ વચનો કર્યા છે એ પૂર્ણ કયા કારણે નથી થતા? કારણ એક જ છે કે વચન કર્યા પછી કોઈ ધ્યાન દેતું નથી, ચૂંટાઈ ગયા પછી કોઈ ધ્યાન દેતા નથી. પણ હકીકતમાં એવું છે કે જ્યારે પર્સનલ કામો નથી થતા, પર્સનલ ભલામણો પૂરી નથી થતી, કોન્ટ્રાક્ટ છે કે અમુક અંગત કામ હોય છે એ નથી થતા, તો લોકો એમ કહે છે કે સરકાર અમને મૂર્ખ બનાવે છે, સરકાર અમને અંધારામાં રાખે છે, વાદા કરે છે એ પૂરા નથી કરતી. પણ એવું નથી હોતું. દેશહિત, લોકહિત, સિટી કે શહેરને હિત કે ગ્રામ્ય હિતના બધા પણ જે કોઈ બી વાદા હોય છે એ સરકાર ચૂંટણી પહેલા પણ પૂરા કરતી, ચૂંટણી પછી પણ પૂરા કરે છે, અને અમુક વાદા કરતી નથી, સીધા કરીને બતાવે છે. અને બીજી તરફ સ્લમ વિસ્તારમાં હંમેશા વિપક્ષના નેતાઓ ચૂંટાઈને આવતા હોય છે, તે ત્યાંની જનતાને મૂર્ખ બનાવે છે, તેના મુદ્દાઓ સાચા જે રજૂ કરવાને કરતા નથી, અને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરી અને જનતાને મૂર્ખ બનાવવાનું કામ અત્યારની રાજનીતિના નેતાઓ કરી રહ્યા છે. પ્રજાને ઉલ્લુ બનાવવાની વાતો છે, ને હમણાં ચૂંટણી આવશે એટલે મોટી મોટી વાતો કરી સત્તા ઉપર આવી જશે, વિરોધ પક્ષ વિરોધમાં આવી જશે. પણ હું તો એક જ પબ્લિકને કહેવા માંગુ છું, આ વખતે કોઈ ભ્રમમાં આવતા નહીં, ને તમે જે પક્ષ તમારા સાથ, તમારા ગરીબોને સાથ હાલતો હોય, પ્રજાની સાથે હાલતો હોય, એ પક્ષને વોટિંગ કરજો. જામનગર વાસીઓએ આપેલા મંતવ્ય ખૂબ બિરદાવવા લાયક છે. જામનગર વાસીઓનું કહેવું છે કે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે અલગ અલગ મતો માટે લોભામણી જાહેરાતો કરવામાં આવે છે અને તેમને મૂર્ખ બનાવી અને ક્યાંક ને ક્યાંક એમના પોતાના મત લઈ જાય છે. જ્યારે પ્રજા મૂર્ખ બની અને આ પણ મત આપે છે, પણ આવું ન બને અને જે વાયદાઓ કરવામાં આવે છે ક્યાંક ને ક્યાંક પુરવાર થાય તેવી જામનગર વાસીઓની માગણી કરવામાં આવી રહી છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય જામનગર. નેતાઓ ચૂંટણી સમયે અનેક આકર્ષક વચનો આપે છે, પરંતુ સત્તા પ્રાપ્ત કર્યા પછી તેમાંથી ઘણા અધૂરા રહી જાય છે. ત્યારે અહીં સવાલ એ ઊભો થાય છે કે સારા નેતાની વ્યાખ્યા શું છે? વચનો આપનાર કે પછી વચનો પૂરા કરનાર? સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી આવી છે, ખાસ કરીને મહાનગરમાં એમાં જે કેવા નેતા હોવા જોઈએ, કેવું હોવું જોઈએ, એમાં ખામી શું છે, એમાં ગુણ શું છે, તે લઈને લોકો શું કહી રહ્યા છે સુરતને, આવો સાંભળીએ. તો હાલ નેતા એવા હોવા જોઈએ કે જે પ્રજા સાથે જોડાયેલી હોય, પ્રજાના એક એમની શું અપેક્ષાઓ છે, એમની શું આશાઓ છે, પ્રજા શું જોઈ રહી છે, શિક્ષણથી લઈને આધુનિક પરંપરાથી લઈને આપણી જે સંસ્કૃતિ છે એની સાથે જોડાયેલો હોવો જોઈએ અને દેશને હંમેશા પોતાના કરતાં પ્રથમ દેશને ગણે એવો નેતા હોવો જોઈએ, એવું મારું માનવું છે. નેતા એવો હોવો જોઈએ જે બધાનું, આખા દેશમાં જેટલા પણ યુવાનો છે, જેટલા પણ વ્યક્તિઓ છે, એ લોકોનું ધ્યાન રાખે, એ લોકોનું કહેલું સાંભળે, બધાનું મહત્વ જોઈ કે કઈ વસ્તુની જરૂરિયાત છે, કઈ વસ્તુ ની જરૂરિયાત નથી, એ બધું. અને મેન કરપ્ટેડ નેતા હોવો નહીં જોઈએ. અને નેતા ફક્ત એ કાર્યક્રમો ફોટા પાડવા માટે કે પછી સોશિયલ મીડિયા પર ચડાવવા માટે કે પોતાની જનસંખ્યા કેટલી છે એ બતાવવા માટે ફક્ત પ્રોગ્રામ નહીં કરવા જોઈએ, પરંતુ ખરેખર પ્રોગ્રામ એવા કરવા જોઈએ કે જેનાથી જનસંખ્યા પર કંઈક અસર પડે, લોકો પર તેનો પ્રભાવ પડે, એ રીતના કાર્યક્રમો કરવા જોઈએ. નેતાને દરેક બાબતોની જાણ હોવી જોઈએ. બીજું, એ નેતા એક એવો નેતા હોવો જોઈએ કે જેને લોકોની માંગ શું છે, લોકોની વિચારધારા શું છે, લોકો શું કઈ સેવાની અપેક્ષા રાખે છે, એ જે નેતા હોવો જોઈએ જમીની સ્તરથી જોડાયેલો નેતા હોવો જોઈએ. એ નેતા એક એવો નેતા હોવો જોઈએ જે લોકોના વિચારધારા સાથે ચાલનારો નેતા હોવો જોઈએ. નેતા બધાને સાથે લઈને ચાલવાવાળા હોવા જોઈએ, નહીં કે પોતાના કુટુંબ પરિવારનો વિચારે. જ્યારે આવી કટોકટીની પરિસ્થિતિ આવે ત્યારે સમગ્ર દેશમાં ઓછામાં ઓછી પરિસ્થિતિમાં ફેરફાર થાય અને દેશ જેમ ચાલે છે એમ ચાલતો રહે, એવા પ્રકારના નેતાની એવી વિચારધારણા હોવી જોઈએ. નેતા છે શિક્ષિત હોવા જોઈએ, કરપેટ નહીં હોવા જોઈએ, અને જે નેતા છે એના ઘરના પરિવાર નહીં, આખા ગામને કે આખા શહેરને પરિવાર સમજીને ચાલે તેવા નેતા હોવા જોઈએ. જે નેતા એવું હોય છે જે લોકોને કામમાં આવે કે પોતાનું કામ કરે, એવા નેતા નહીં હોવું જોઈએ. ખાસ કરીને જ્યારે લોકો એવી રીતે વાત કરતા ને યુવાઓ જે વાત કરતા, તો યુવાઓમાં ખાસ કરીને નેતાને લઈને ખાસું જાગૃત છે ને લોકોને એ જ કહેવું છે જે નેતા છે એ ગામનું હોવા જોઈએ કે ઘર પૂરતા નહીં હોવું જોઈએ. મંતવ્યનું સુરતથી દીપક રાય. ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે મતદારોને નવી યોજનાઓ, વચનો અને આશ્વાસનો આપવામાં આવી રહ્યા છે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે આગામી ચૂંટણીઓમાં મતદારોને જે વચનો, કામગીરી કે અન્ય કોઈ પરિબળના આધારે શું જોઈએ મત આપશે તે હવે જોવું રહ્યું.
આગામી સમયમાં જ્યારે ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગરના લોકોનું મંતવ્ય જાણીશું કે ભાઈ કેવા પ્રકારના વચનો, ઠાલા વચનો અથવા તો વિકાસના રાજનીતિને મત આપશે અથવા તો કયા પરિબળોના આધારે મતદાન કરશે. કોઈ પક્ષને અમે ધ્યાનમાં રાખશું નહીં, કેમ કે અમારી રજૂઆત અમારે શું અહીંનો ટ્રાફિક સમસ્યા છે કે રોડ રસ્તા છે કે અમારું કોઈ બી ધ્યાન પૂરેપૂરું આપતું હોય, કોઈ બી સદસ્ય આવે, જાણે કોંગ્રેસ આવે, ભાજપ આવે, આમ આદમી પાર્ટી આવે, અમારે કોઈ પક્ષથી કોઈ નિસ્બત નથી. અમારી રજૂઆત સાંભળે અને અમારી રજૂઆતને ધ્યાનમાં રાખીને કામ પૂર્ણ કરે એવા વ્યક્તિને અમે આગામી ચૂંટણીમાં લાવશું. એટલે આ પરિસ્થિતિમાં તમે એમ કહો કે વિકાસનો મુદ્દો છે કે ભ્રષ્ટાચારનો છે કે આ ફલાણાનો છે, એકેય મુદ્દા નથી. માણસો કોઈ વાત સાંભળવા તૈયાર નથી. આપણે એમ કંઈક શું કરશું તો કે કરી નાખશું ચૂંટણી આવે ત્યારે, પરંતુ જ્યારે મત દેવાનો આવે ત્યારે કમર સિવાય કંઈ દેખાતું નથી. કમરને મત આપીને માણસો પાછા આવતા રહે છે. અને આપ જોઈ શકો છો કે સામે વિરોધ પક્ષ જેવાય મત નથી આવતા આમાં માણસોને. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા સહિતની ચૂંટણી આવી રહી છે ત્યારે ખાસ કરીને તો વિકાસના મુદ્દા ઉપર મતદાન કરશું કે આ લોકો 30 વર્ષથી ગુજરાતની અંદર એક પક્ષની સત્તા છે તો તે લોકો કેવા કામ કર્યા છે એ મુદ્દા ઉપર મતદાન કરશું. અને ત્યાર પછી પ્રજાને જે અપેક્ષા હતી એ મુજબ કામ થયા નથી. પ્રજા થોડીક હેરાન પરેશાન થઈ છે. માટે મારી દ્રષ્ટિએ આ વખતે પ્રજા ખૂબ વિચારીને વિરોધ પક્ષને પણ મત આપશે, જેથી કરીને સબળ વિરોધ પક્ષ હોય તો પોતાના કાર્યો, પ્રશ્નો વિરોધ પક્ષ દ્વારા પણ રજૂ કરી શકે એવું મારું પોતાનું માનવું છે. લોકોને સગવડતા જોઈએ છે. જો નગરપાલિકા સગવડતા ન આપી શકે તો કયા આધારે મતદાન કરવા લોકો આવશે અને કોઈ પણ એક પાર્ટીને મત આપશે. ક્યાંક ને ક્યાંક અસંતોષ પણ દેખાઈ રહ્યો છે કે વિકાસના કામોની માત્ર વાતો કરવામાં આવી રહી છે, ઠાલા વચનો આપી રહ્યા છે, તો એન્ટી કમલથી પણ મત પડવાની શક્યતાઓ દર્શાવી રહી છે. સુરેન્દ્રનગરના લોકોના વિવિધ મતોના આધારે હાલ તો આગામી સમયની અંદર ચૂંટણીની અંદર પરિણામ શું આવે છે જોવું રહ્યું. અશોક રામી, મંતવ્ય, સુરેન્દ્રનગર. તો 10 રિપોર્ટર 10 સવાલમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.